નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલની અંદર. હું તમારી સમક્ષ ફરી એકવાર ઉપસ્થિત થઈ ગયો છું મહત્ત્વની અપડેટની સાથે. તો અત્યારે એક મહત્ત્વની અપડેટ મળી રહી છે. ગુજરાત પોલીસની જે ચાલી રહેલી ભરતી છે, જે 11,000 પોસ્ટ ઉપર ભરતી થવાની હતી, તે ભરતી પ્રક્રિયા ચાલુ છે. અને આ ભરતી પ્રક્રિયા જેવી જ તે પૂર્ણ થશે એટલે બીજી નવી પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડ દ્વારા એક નવી ભરતી જાહેર કરવામાં આવશે, જેની અંદર 14,000+ પદો ઉપર ભરતી કરવામાં આવશે. તો અત્યારની મહત્ત્વની અપડેટ મળી રહી છે. જી હા મિત્રો, તમને અત્યારે મહત્ત્વની અપડેટની જાણ આપી રહ્યો છું. ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા એક નવી ભરતીની જાહેરાત કરવામાં આવશે, જેની અંદર 14,000+ જગ્યાઓ જે છે એ ભરવામાં આવશે. તો અત્યારની મહત્ત્વની અપડેટ મળી રહી છે. સૌપ્રથમ તમને આપી રહ્યો છું. અત્યારે જે ફેઝ 1ની અંદર જે 11,000 પોસ્ટ ઉપર ભરતી ચાલી રહી છે, તે જેવી જ તે પૂરી થશે એટલે બીજી 14,000+ પોસ્ટની અંદર ભરતી જાય છે જાહેર કરી દેવામાં આવશે. તો તમને માહિતી આપો. આપ જોઈ શકો છો તે પ્રમાણે અમદાવાદ પોલીસની સંખ્યા અને ભૂમિકાને લઈને હાઈકોર્ટમાં સુઓ મોટો. પોલીસની સંખ્યા અને ભૂમિકાને લઈ હાઈકોર્ટમાં સુઓ મોટી અરજી પર સુનાવણી. સરકારી વકીલે કોર્ટમાં કહ્યું કે ફેઝ 1માં 11,000 પોસ્ટ માટે ભરતી પ્રક્રિયા માટે 7.45 લાખ ઉમેદવારની શારીરિક કસોટી કરાઈ પૂર્ણ. સંભવત મે 2025માં શારીરિક કસોટી પૂર્ણ થશે. ફેઝ 1 ભરતી પ્રક્રિયા જુલાઈ મહિનામાં પૂર્ણ થશે. બીજા ફેઝ માટે ભરતીની જાહેરાત ઓગસ્ટ અથવા સપ્ટેમ્બર મહિનામાં કરવામાં આવશે. ફેઝ 2 14,283 ખાલી જગ્યાઓ માટેની જાહેરાત ઓગસ્ટ કે સપ્ટેમ્બર મહિનામાં જાહેર કરાશે. બીજા ફેઝની ભરતી પ્રક્રિયા 2026માં પૂર્ણ કરવામાં આવશે. તો આપ જોઈ શકો છો તે પ્રમાણે ફેઝ 2ની અંદર 14,283 જેટલી ખાલી જગ્યાઓ છે પોલીસની અંદર, તે ખાલી જગ્યાઓ ભરવામાં આવશે. તેના માટેની જાહેરાત ઓગસ્ટ કે સપ્ટેમ્બર મહિનાની અંદર જાહેર કરવામાં આવશે. અને બીજા ફેઝની જે 14,283 ખાલી પડેલ જગ્યાઓ છે, તેની ભરતી જે છે 2026માં પૂર્ણ કરી દેવામાં આવશે. એટલે થોડાક જ સમયની અંદર આ જે 14,283 પદ ઉપર જે પોલીસની ભરતી થવાની છે, એ ટૂંક સમયની અંદર જ તેની માહિતી આવશે અને ટૂંક સમયની અંદર જ તેને ભરતી પ્રક્રિયાના ફોર્મ ભરવાના શરૂ થઈ જશે. તો જે આ મિત્રો, અત્યારની મહત્ત્વની અને સૌથી મોટી અપડેટ તમને આપી રહ્યો છું. તો આવી જ તે મહત્ત્વની અપડેટ અને ઇન્ફોર્મેટિવ માહિતી માટે અત્યારે જ આપણે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકનને ઓલ પર સેટ કરજો. વધુ અને ક્વિક માહિતી માટે ટેલિગ્રામ ચેનલની અંદર જોડાઈ જાઓ, જેની લિંક ડિસ્ક્રિપ્શનની અંદર આપવામાં આવી છે. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.